નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના પ્રોજેક્ટને અપાઈ રહેલો આખરી ઓપ, સાંસદ અને ધારાસભ્યોએ લીધેલી મુલાકાત। પાલિકા દ્વારા ટીપીના રોડને ખુલ્લો કરવાની કામગીરીનો કરેલો આરંભ, અસરગ્રસ્તો માટે કરેલી વૈકલ્પિક વ્યવસ્થા। ખુશાલભાઈ ફાઉન્ડેશન દ્વારા 100 કોમ્પ્યુટરની આપેલી ભેટ, વિદ્યાર્થીઓમાં પ્રસરેલી ખુશીની લહેર। ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા યોજાયેલો દોરા યજ્ઞ, જોખમી દોરાનો કરાયેલો નાશ। ऐतिहासिक दांडी खाते 16 एकड़ जमीन में 150 करोड़ना खर्चे राष्ट्रीय मीठा सत्याग्रहનો प्रोजेक्ट ने आखरी ओप अपाई रह्यो छे। दांडी कूचना 81 सत्याग्रहीओनी प्रतिमा અને મહાત્મા ગાંધીજીની 6 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણના દિને વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। નમક સત્યાગ્રહથી જગવિખ્યાત બનેલું ઐતિહાસિક દાંડી સ્મારક આઝાદીના 70 વર્ષ બાદ ગાંધી વિચારકોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આ પ્રોજેક્ટનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને થશે। પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સોમવારે નવસારીના સાંસદ CR પાટીલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિવિધ તજજ્ઞો ઐતિહાસિક દાંડી ખાતે પહોંચ્યા હતા। કેન્દ્ર સરકારના બાંધકામ વિભાગ હસ્તક બની રહેલા આ ઐતિહાસિક સ્મારક બનાવવાની જવાબદારી ઉઠાવનારા શ્રી ગણેશ કોર્પોરેશનના પ્રેમચંદ લાલવાણીએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી આપી હતી। 16 એકરમાં તૈયાર થઈ રહેલા આ સ્મારકમાં 81 સત્યાગ્રહીઓએ 388 કિલોમીટર પગપાળા ચાલતા 24 દિવસે દાંડી પહોંચ્યા હતા। આ તમામ 81 સત્યાગ્રહીઓની પ્રતિમા બનાવી આબેહૂબ દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા છે। 5 એકરમાં ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સરોવર બનાવવામાં આવ્યું છે। તળાવને પાણીથી છલોછલ ભરી દેવામાં આવ્યું છે। તળાવમાં બેઝલ્ટ પથ્થરો લગાવવામાં આવ્યા છે। પ્રવાસીઓ માટે વોકવે તૈયાર કરાયો છે। સોલાર ટ્રી પાર્કથી સમગ્ર પ્રોજેક્ટ ઝગમગી ઉઠશે। 130 ફૂટની ઊંચાઈ ઉપર સ્ટીલની ફ્રેમમાં ડાયમંડ આકારના ક્રિસ્ટલ બનાવાયા છે અને તેની નીચે 240 ટનના વજનવાળા પથ્થર ઉપર 6 મીટરની ઊંચાઈવાળી ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે। રાત્રે આ ક્રિસ્ટલ લેસર લાઇટથી ઝળહળી ઉઠશે। સમગ્ર પ્રોજેક્ટની બાંધકામની જવાબદારી ઉઠાવનારા પ્રેમચંદભાઈ લાલવાણી, જીતુભાઈ લાલવાણી, મુકેશભાઈ લાલવાણી અને દીપુભાઈ લાલવાણીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટમાં 1000થી વધુ મજૂરો, કારીગરો, તજજ્ઞો અને વિદેશની એજન્સીઓએ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે અને 30 જાન્યુઆરી પહેલાં આ કામ પૂર્ણ કરાશે। 30મી જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં દાંડી એક ઐતિહાસિક સ્થળ છે। સ્વતંત્ર સંગ્રામની અંદર આદરણીય મહાત્મા ગાંધીજીએ કરેલા સત્યાગ્રહોમાં સુવર્ણ અક્ષરે લખાયેલો સત્યાગ્રહ એ દાંડી છે। પરંતુ કોંગ્રેસના સમયમાં દાંડીને અવગણવામાં આવી, એના તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું। એના ડેવલપમેન્ટ માટેના ખાલી વાતો કરી, પરંતુ હકીકત જમીન પર કશું જ ઉતારવામાં નહીં આવ્યું અને એના કારણે ગાંધીપ્રેમી સૌ લોકો દુઃખી પણ હતા। પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનતાની સાથે એમણે આ પ્રોજેક્ટ હાથ પર લીધો। લગભગ 150 કરોડથી વધુ ગ્રાન્ટ એમણે ફાળવી આપી। IIT મુંબઈ પાસેથી આ જે ડિઝાઇન બનાવતા હતા એમાં પોતે લક્ષ્ય આપીને એમના માર્ગદર્શન સાથે આને ડેવલપ કર્યું અને આખા દેશ અને વિશ્વમાં સત્યાગ્રહમાં ભાગ લેનાર તમામ લોકોની જે પ્રતિમા જે બની હોય તો એ દાંડીમાં છે। 80 જેટલા યાત્રીઓ મહાત્મા ગાંધીજીની સાથે સત્યાગ્રહમાં જોડાયા હતા। દરેકની પ્રતિમા એ અહીં મૂકવામાં આવી છે। સાથે સાથે અહીંયા 6 લાખ લીટર પાણીનું એક તળાવ બનાવવામાં આવ્યું છે। તળાવમાં ક્યારેય પાણી ન ખૂટે એટલા માટે 4 લાખ લીટરનું અંડરગ્રાઉન્ડ ટેન્ક એક વધારાની બનાવવામાં આવી છે। દાંડીનો મીઠાનો સત્યાગ્રહ
ને એટલા માટે અહીંયા જ એક મીઠું બનશે અને આવનારા દરેક પર્યટકો અને મુલાકાત લેનારો જો ઈચ્છે તો એમને બોટલની અંદર દાંડીનું મીઠું એક સેમ્પલ તરીકે આપીને આખા દેશ અને વિદેશ સુધી એક પહોંચાડવાનો એક વિશિષ્ટ પ્રયત્ન પણ અહીંયા છે. અહીંયા 100 ફૂટ ઉપર એક જ્યોત સળગાવવામાં આવશે અને જ્યોત આદરણીય પ્રધાનમંત્રી શ્રી પ્રજ્વલિત કરશે. એ 24 કલાક સતત એ જ્યોત ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આ દાંડીને આજે આ લગભગ 150 કરોડના ખર્ચે જે રીતનું અદ્યતન અને હાલમાં અત્યારે 73 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. અહીંયાના આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય આરસી પટેલજી પણ આના જેને એમ કહેવાના છે કે આ ઇતિહાસના એક સુવર્ણ પદના સાથીદાર બનવા જ્યારે 30મી તારીખે જઈ રહ્યા છે, ત્યારે એ અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય નરેન્દ્રભાઈ, આ વિસ્તારના સાંસદ આદરણીય પાટીલજીના સાનિધ્યમાં જ્યારે આજે અમે આ મુલાકાત લીધી છે, ત્યારે અનેક વર્ષો પછી જે વિદેશ અને દેશ વિદેશમાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં જે લખ્યું હતું કે દાંડીના સત્યાગ્રહને લીધે મને સમગ્ર દેશની અંદર એક જેને એમ કહેવામાં આવે કે જીવત એક રાજકીય, તે વખતે હું તાવનો શબ્દની વાત કરું છું, પરંતુ આઝાદી વખતનો જો રાજકીય તાવ આવ્યો હોય તો આ દાંડીના સત્યાગ્રહ પછી આવ્યો છે. દાંડી પ્રોજેક્ટનું કામ અમારા શ્રી ગણેશ કોર્પોરેશનને મળ્યો છે. એ કામ અમે કરીએ છીએ એમાં અમને આનંદના લાગણી અનુભવી છે, કેમ કે જ્યારે અમને આ એક ઋણ અદા કરવાનું મળ્યું છે કામ, કેમ કે અમે ઘણા વર્ષોથી નવસારીમાં સેટલ થયેલા પછી કંઈક આશા હતી કે આ જિલ્લામાં કંઈક સેવા કરી શકીએ. એ સેવાને અને ધંધાને બે વસ્તુને ધ્યાનમાં રાખીને અમે દાંડીનો કામ પર હાથ લીધેલો છેલ્લા 16 મહિના પહેલાં. હવે એ કાર્યને આખરી રૂપ આપવા જઈ રહ્યા છે. આમાં 5 બિલ્ડિંગો છે, 45 કલાકારો, આર્ટિસ્ટો આ કામમાં કામ કરી રહ્યા છે. 12 બીજા દેશના છે, જાપાનથી લઈને પ્રોટોકોલ સુધીના. ઘણા લોકો ફ્રી સેવા પણ આપી રહ્યા છે. આમાં ગાંધીજીની ઓરિજિનલ સ્પીચ તે પણ રાખવામાં આવેલી છે. ગાંધીજીનો જે કંઈ માર્ગ હતો અહીંયાથી જ્યારે 81 જણા સાથે લઈને નીકળ્યા, એ 81 કોણ હતા તેમના પણ અમે ફોટાઓ સુધીના દેશ વિદેશના લોકોએ એનો પ્રિન્ટ કરીને એને પ્રતિમા બનાવી છે. 35 મીટરની ઉપર નમક આંદોલન જેવું એક શેપ આપેલો છે, એની નીચેથી લાઇટો આપવામાં આવશે, એની પણ કાર્ય ચાલી રહ્યો છે. 41 સોલરો છે, જેમાં એકમાં 12 લાઇટ છે. આ તમામ કાર્ય માટે પાવરની જરૂર પડવાની નથી, ઉલટો પાવર એક્સ્ટ્રા જે હશે તે સરકારને વેચવા પડે એ પરિસ્થિતિ છે. 5 એકરમાં તળાવ બનાવવામાં આવ્યું છે. મારી જીવનમાં કદાચ મેં કોઈ જગ્યાએ એવું જોયો નથી કે સમુદ્રના પાણીનો એક તળાવ 5 એકરમાં વિશાળ બની રહ્યું છે, જેમાં અત્યારે પાણી 10 બોર કરીને પાણી લાવવામાં આવેલો છે. નવસારી શહેરના દેવીના પાર્ક ખાતે આવેલ ટીપીના રસ્તા ઉપર અવરોધરૂપ 3 મકાનોને પાલિકા દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 3 અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેવીના પાર્ક નજીક પાલિકાનો ટીપીનો રોડ પસાર થાય છે. વર્ષોથી આ જગ્યામાં 3 આદિવાસી પરિવારો રહેતા આવેલા હતા. પાલિકા દ્વારા 3 પરિવારને ટીપીનો રસ્તો ખુલ્લો કરવાનો હોવાથી આખરી નોટિસ પાઠવી હતી. 15મી જાન્યુઆરીએ પાલિકાના અધિકારીઓ આદિવાસીઓના 3 મકાનોને હટાવવા માટે તેમની ટીમને લઈને પહોંચી ગયા હતા. 3 પરિવારો અને પાલિકા તંત્ર વચ્ચે સમાધાન થઈ ગયા બાદ અસરગ્રસ્તોને પાલિકાના રિઝર્વ પ્લોટમાં જમીનની ફાળવણી કરવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, ચીફ એન્જિનિયર રાજુ ગુપ્તા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ અસરગ્રસ્તોને ખસી જવા જણાવ્યું હતું. ટૂંક સમયમાં દબાણ હટાવી ટીપીનો રોડ ખુલ્લો કરાશે. અમે અહીંયા 150 વર્ષ જૂના પહેલેથી રહેતા છે. અમારી 3-4 પેઢી નીકળી ગઈ ને આ લોકો નગરપાલિકાવાળા ટીપી રોડ છે એમ કરીને અમને કહે તમે સાઈડ પર ખસી જાઓ, તો એ લોકો અમને કાયમી માટે જગ્યા આપે એમ કહીને ખસાડતા છે.
ને બધી સુવિધા આપે એવું અમે એ લોકોને કીધેલું છે. એ બધું કરી આપશે તો અમે ત્યાંથી ખસવા તૈયાર છે. આજે એ લોકોએ એવું કે અમને ખાલી કરવાનું અહીંયાથી નોટિસ આપેલી, આજે ત્રીજી નોટિસ છે એટલે ખાલી કરવા કીધેલું હતું. તે માટે આજે એ લોકો બધા લાઇટવાળાથી માંડીને બધા તોડાવવા માટે અહીંયા આવેલા છે. પછી એ લોકોએ અમને બાજુની જગ્યા બતાવી કે તમે આ લેવો ને નામે કરી આપશું એમ કીધેલું છે અત્યારે. ને એ લોકોએ અમને પાટા પાડી આપેલા છે એમ કે આટલી જગ્યા તમને ફાળવવામાં આવશે 12/55. સુવિધામાં એમ કહેતા છે કે તમને રેતી કપચી એવું બધું નાખવામાં આપશે. નળ વેડો, લાઇટ બિલ, સંડાસ બાથરૂમથી બધું કરી આપવામાં આવશે એવું કીધેલું છે. ચોખ્ખું મૂળા પર અમને કીધેલું છે. નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમનો આ 12 ફૂટનો રસ્તો છે એ રસ્તો ખુલ્લો કરવા માટે વચ્ચે આવતા નડતરરૂપ 3 ઝૂંપડાઓ છે એને ખસેડવાની કામગીરી આજે થઈ રહી છે. એ લોકોને હાલમાં વૈકલ્પિક જગ્યા તરીકે બાજુમાં પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી છે. અહીંયા જે ટીપીનો રોડ નીકળે છે અને એમના જે 3 અમારા ગરીબ અને નબળા વર્ગના લોકો વર્ષોથી 50-100 વર્ષથી અહીંયા રહેતા આવેલા છે. એમને અત્યારે નગરપાલિકા દ્વારા બાજુમાં સરસ 12/55ના જે પ્લોટ ફાળવીને આપવામાં આવ્યા છે. વચ્ચે રહીને આજે એક સુખદ ઉકેલ વોર્ડ નંબર 11માં જે વર્ષોથી પેન્ડિંગ હતો એ આજે આવી રહ્યો છે. 2 જણના મધ્યસ્થી કરતાં ચીફ સાહેબે બી સારો સહકાર આપ્યો છે અને એમને બીજી જોઈતી શિફ્ટિંગ માટેની સહાય કરવાની પણ એમણે ખાતરી આપી છે. ખુશાલભાઈ સાતેમ સેવા ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર અને ઈ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. પૂર્વ વિભાગના ગામોના ગરીબ વિદ્યાર્થીઓમાં આધુનિક ટેકનોલોજીના જ્ઞાનના અજવાળા પથરાશે. ફાઉન્ડેશનના હર્ષદભાઈ અને કિશોરભાઈના હસ્તે કોમ્પ્યુટર લેબનો પ્રારંભ થયો હતો. ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓમાં આધુનિક ટેકનોલોજીના જ્ઞાનનો પ્રકાશ પ્રસરે તે હેતુથી ખુશાલભાઈ સાતેમ સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રી સાતેમ વિભાગ કેળવણી મંડળ શિક્ષણ સંકુલ શ્રી ગુણવંતભાઈ રમણભાઈ વિદ્યા મંદિરમાં કમ્પ્યુટર અને ઈ લર્નિંગ સેન્ટરનો પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન સમારંભમાં પ્રમુખ પદે ખુશાલભાઈ સાતેમ સેવા ફાઉન્ડેશનના હર્ષદભાઈ ખુશાલભાઈ પટેલ, મુખ્ય મહેમાન પદે શિક્ષણ પ્રેમી કિશોરભાઈ મોરારભાઈ પટેલ, અતિથિ વિશેષ પદે નૈનાબેન પટેલ, રંજનબેન પટેલ, પરાગભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કમ્પ્યુટર અને ઈ લર્નિંગ સેન્ટરના પ્રણેતા હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને સ્વચ્છતાના ગુણ શીખવ્યા હતા. ખુશાલભાઈ ફાઉન્ડેશનના હર્ષદભાઈ અને કિશોરભાઈએ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉષ્માભેર થયેલા આ ઉદ્ઘાટનમાં વિદ્યાર્થીઓનો હર્ષ સમાતો ન હતો. વિદ્યા મંદિરમાં 100 જેટલા કમ્પ્યુટરો વિદ્યાર્થીઓને શીખવા માટે ભેટ આપવામાં આવ્યા છે. દરેક કમ્પ્યુટર અમેરિકાથી લાવી વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના જ્ઞાનની પ્રેરણા આપવામાં આવી છે. યુએસએમાં સ્થાયી થયેલા અને શિક્ષણ પ્રેમીઓ હર્ષદભાઈ અને કિશોરભાઈ સાતેમ વિદ્યા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તેમણે તેમની માતૃશાળામાં દાનની સરવાણીની ધૂણી દખાવી શાળા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અદા કરી છે. સાતેમ સેવા ફાઉન્ડેશન તરફથી જે આ શ્રી ગુજિયાર વિદ્યા મંદિરમાં આજે ડિજિટલ અને ઈ લર્નિંગ સેન્ટર ઓપન કરવામાં આવ્યું છે. એ ખાસ કરીને સ્ટુડન્ટ્સ લોકોને, એ ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓ માટે અને આખી સ્કૂલને માટે ઈ લર્નિંગ સેન્ટર એટલા માટે ઓપન કર્યું છે કે આજે કૂદકે ને ભૂસકે દુનિયા આગળ વધી રહેલી છે અને ડિજિટલ માટે તૈયારી કરવાની છે. તો દરેક વસ્તુ નોટ ઓનલી ખાલી શીખવાનું જ નથી, પણ ઉપર સાથે એના અભ્યાસક્રમો, એના બીજા સોફ્ટવેરો, એના બીજા ઓફિસ સોફ્ટવેરો વગેરે પણ આની ઉપર દરેક વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. ખુશાલભાઈ સાતેમ સેવા ફાઉન્ડેશન તરફથી આ એક કમ્પ્યુટર સેન્ટર બનાવવામાં આવ્યું છે સાતેમ ગામની હાઈસ્કૂલની અંદર, જેની અંદર અમે 100 કમ્પ્યુટર મૂકેલા છે. અને એ જ કમ્પ્યુટર માટે અમારો પ્રિન્સિપલ એવો છે કે દરેક છોકરાને એક કમ્પ્યુટર પોતાનું મળવું જોઈએ, તો જ છોકરા શીખી શકે. અને અમે એ જે શિક્ષણ પહેલાં ધોરણથી આપવા માંડ્યું છે કે પહેલાં ધોરણથી જો પાયો સોલિડ બને તો એ આગળ આવી શકે. કારણ કે આપણે આ સ્કૂલને માત્ર સાઉથ ગુજરાતની જ બેસ્ટ નથી બનાવવાની, પરંતુ આપણે આખા વિશ્વની બેસ્ટ બનાવવાની છે કે અહીંયાથી છોકરા જે ભણે એ આખી દુનિયામાં જાય અને આપણા ભારતનું નામ રોશન કરે. સૌપ્રથમ તો આ સંસ્થાનું અને અમારા સૌનું સદભાગ્ય છે કે આટલા સારા દાતાઓ અમને મળ્યા છે. એ દાતાઓ આ સંસ્થાના વિદ્યાર્થી છે
એ ખરેખર આજે અમેરિકા અને દેશ વિદેશની અંદર પોતાનું નામ રોશન કરી રહ્યા છે, આ સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે અને એ ખરેખર અમારા માટે ખૂબ જ અહોભાગ્યની વાત છે કે આજે અમારા વિદ્યાર્થી દેશ વિદેશની અંદર આ સંસ્થાની જે યશ પતાકા છે એ પતાકા લહેરાવી રહ્યા છે અને જે કંઈક વિકાસ થયો છે એમાં હજી પણ ઉત્તરોત્તર વિકાસ માટે એમણે તનતોડ મહેનત કરી છે અને કરતા રહે છે. શાળાના દરેક વિદ્યાર્થીને તેમની શાળામાં કમ્પ્યુટર અને ઈ લર્નિંગનો પ્રારંભ થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કોમ્પ્યુટર શીખવાથી ઘણું બધું નવું જાણવા મળે છે, જેના કારણે આપણને અભણ એવું તો કોઈ કહી નહીં શકે. વોટપેડમાં આપણને નવું શીખવા મળે, એક્સેલમાં ફાઇલ બનાવાય, નોટપેડની અંદર યુઝ થાય. કોમ્પ્યુટર દ્વારા ઘણું બધું શીખવા અમને ખૂબ જ આનંદ થાય છે. અમારો જ્યારે પણ કોમ્પ્યુટરના પીરિયડ આવશે ત્યારે અમે દરરોજ અહીં આવીને પ્રેક્ટિકલો કરવા મળશે. હું ધોરણ 10 આમાં અભ્યાસ કરું છું. હર્ષદ સરે જે અમારા માટે આ ઈ લર્નિંગ કોમ્પ્યુટર જે અમને આપ્યા છે એનાથી અમને ખૂબ જ આનંદ છે. અમે નવું શીખી શક્યા છે અને શીખતા રહેવાના છે. આજે અમને ખૂબ જ આનંદ થાય છે. ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા મકર સંક્રાંતિના જોખમી દોરાનો યજ્ઞ યોજાયો હતો. રસ્તા ઉપર પડેલા પતંગના દોરા એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થતાં ઠેર ઠેર ધારદાર જોખમી પતંગના દોરાઓ લટકતા જોવા મળે છે. વીજળી તાર, ઝાડ અને રસ્તા ઉપર પડેલા જોખમી દોરાને એકત્ર કરી ભગવાન મહાવીર કરુણા મંડળના કાર્યકરોએ તેનો યજ્ઞ કરી નાશ કર્યો હતો. આ બિનજરૂરી દોરાઓ પશુ પંખી અને માનવ માટે જોખમી સાબિત થતા હોય છે. વીજળીના તાર અને ઝાડ ઉપર લટકતા દોરાથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને બાઇક સવારના ગળા પણ કપાતા હોય છે. ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા બિનજરૂરી જોખમી દોરાના ગૂંચડા વેચાણથી લઈ તેને એકત્ર કર્યા હતા અને તેનો નાશ કર્યો હતો. અમે 11મા વર્ષમાં આજે પ્રવેશ કર્યો છે અને જીવદયાનું સતત કામ કરી રહ્યા છીએ. એની સાથે અમે આ અગાસીમાં પડેલા દોરા અને 100 રૂપિયાના ભાવે કિલો લઈ અને અમે આજે આ દોરાનો યજ્ઞ કર્યો છે. આવતા વર્ષે આનાથી બી અધિક દોરા આવે અને સારી રીતે થાય અને પક્ષીઓનો જીવ બચે એવો અમે આગ્રહ રાખીએ છીએ. આ ઓછામાં ઓછો 22 થી 24 કિલો દોરો છે. ગૌચરણ રક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેરગામની 73 AA જમીન ગૌચર તરીકે નિમ કરવાની માંગણી કરવામાં આવી હતી. ખેરગામના પશુપાલકો દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બ્લોક સર્વે નંબર 118-58 વાળી જમીન વર્ષોથી ગૌચરણ તરીકે ચાલી આવેલ હતી, પરંતુ તેને વેચી દઈ બાંધકામ કરવાના હેતુફેર કરી ગામના પશુઓને ચારો ચરવા બંધ કરવામાં આવતા ખેરગામ તાલુકા ગૌચરણ રક્ષા સમિતિ દ્વારા નવસારીના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ જમીનને ગૌચર તરીકે નિમ કરવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવતા ખેરગામ તાલુકાના ગૌચર સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે બ્લોક સર્વે નંબર 118-58 વાળી જમીન 1939માં મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ તે હેતુ સર થયો ન હતો, જેથી 1983માં ખેરગામ તાલુકાના માજી સૈનિકને સરકાર દ્વારા આ જમીન ફાળવવામાં આવી. માજી સૈનિક આદિવાસી હોય સદર જમીન 73 AAના કાયદા હેઠળ આવી હતી, પરંતુ માજી સૈનિકે જમીન અન્ય ખાનગી માલિકને વેચી દઈ 73 AAનો સરભંગ કર્યો હતો. જમીનમાં 1000થી વધુ પશુઓ ઘાસચારો ચરે છે, પરંતુ કેટલાક તત્વો દ્વારા ત્યાં બાંધકામ કરવાની હિલચાલ ચાલે છે. પોલીસ તંત્ર દ્વારા ખોટા કેસ થતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ બાબતનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ખેરગામ તાલુકાના પશુપાલકો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. ખાતા નંબર 2836 એ ગૌચરણ તરીકે જમીન છે. આજથી 1983 સુધીની ગૌચરણથી ચાલી આવેલી છે ને એમાં પ્રોજેક્ટ મંદિર બનાવવાનો એ લોકો કરવા માગે છે. એ ન બનાવે એ હેતુસર અમે આ આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને. એ ગૌચરણ તો અમારી માંગણી ગૌચરણ તરીકે જ રહેવી જોઈએ, એમાં પ્રોજેક્ટ ઊભો થવો જોઈએ નહીં. કાંતિભાઈ સુરતી એ લોકોએ જમીન વેચાણ રાખી છે, એટલે આ વેચાણ રાખી એટલે એમાં અમે વાંધો લીધો છે, એટલે આમાં પ્રોજેક્ટ થવા દેવો જોઈએ નહીં. નવસારી જિલ્લાનું ખેરગામ તાલુકાનું ખેરગામના ખાતા નંબર 2836 વાળી જે જમીન છે તે જમીન રેવન્યુ રેકર્ડે જોતા ગૌચરની જમીન ચાલી આવેલ છે, પરંતુ 1979માં આ જમીન સરકારે મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવણી કરેલી.
મત્સ્ય ઉદ્યોગનો કોઈ પ્રોજેક્ટ 6 મહિનામાં ચાલુ થયો નહીં એટલે નિયમ મુજબ એ જમીન ફરીવાર સરકારશ્રી હસ્તક જતી રહી. ત્યારબાદ જયરામભાઈ રામભાઈ પટેલ નામના નિવૃત્ત સૈનિક જે આદિવાસી હતા તેમને આ જમીન ફાળવવામાં આવી અને એ જમીન ફાળવ્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારની ખેતી કરવામાં નહીં આવી. સાથણીમાં જમીન ફાળવવાનો નિયમ એવો છે કે જો સતત 2 વર્ષ સુધી કોઈ ખેતી કરવામાં ન આવે તો આ જમીન છે એ ફરીવાર સરકાર હસ્તક જતી રહેતી હોય છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તે એક શરત ભંગ થયેલી. તે શરત ભંગ કલેક્ટરશ્રીએ ધ્યાને લેવી જોઈએ. તેમ છતાં કોઈ ધ્યાને ન લેતા અને કલેક્ટરશ્રીમાં આ 73AA ની પરમિશન જયરામભાઈએ લીધી અને જયરામભાઈએ 73AA ની પરમિશન લીધા બાદ કાંતિભાઈ સુરતી નામના વ્યક્તિને બિન આદિવાસી વ્યક્તિને આ જમીન વેચી દીધી. બિન આદિવાસી વ્યક્તિને જમીન વેચી એના એનેનો જે રિપોર્ટ છે એ એનેના રિપોર્ટની અંદર પણ 5 વર્ષ સુધી એણે ખેતી કરવાની હોય છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની ખેતી એમણે પણ ચાલુ કરી નથી અને ત્યારબાદ હાલમાં કોઈ ગેરકાયદેસર પ્રકારનું બાંધકામ કરવા માટે એ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી જાય અને ખોટી રીતે આદિવાસી સમાજના પશુપાલકોને હેરાનગતિ કરી રહ્યા છે, જેથી આ જમીનને ગૌચર તરીકે ચાલુ રાખવા માટે ગૌચર રક્ષા સમિતિ ખેરગામ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. મુસ્લિમ ખલીફા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં સુરત સહિત 11 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા ટીમને સમાજના અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નવસારી શહેરના મોઠવાડ ખલીફા સમાજ દ્વારા વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. ખલીફા સમાજના યુવાનોમાં સંગઠન ભાવના વિકસે અને એકરૂપતા પ્રદર્શિત થાય તે હેતુથી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી સહિયારો પ્રયાસ થયો હતો. નવસારીના કાશીવાડી ખાતે આવેલ ક્રિકેટ મેદાનમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં નવસારી જિલ્લા અને સુરતભરમાંથી 11 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. તમામ યુવાનોમાં સમાજ પ્રત્યે સંગઠન ભાવ જોવા મળ્યો હતો. ખલીફા ટુર્નામેન્ટમાં સુરત અને જલાલપોરની ટીમ વચ્ચે ફાઇનલનો જંગ ખેલાયો હતો, જેમાં સુરતની ટીમનો ભવ્ય વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા ટીમને રફીકભાઈ ઈંટવાલાના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી, જ્યારે રનર્સઅપ ટીમને રઈસ મુલ્લાના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને હનીફ અમલસાડીવાલા અને મોહસિન ખલીફાએ વધાવ્યા હતા. અમારું ખલીફા ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, તેમાં 11 ટીમો થઈ હતી. તેમાં ફાઇનલ છેલ્લી 2 ઓવરની રમાડવામાં આવી હતી. તેમાં સુરત ચેમ્પિયન થઈ છે. તેમાં અમારા ઘણા મિત્રોએ અમને સાથ સરકાર આપ્યો છે, જેમ કે રઈસભાઈ, મોહસિનભાઈ, મહીનભાઈ, બધાએ થઈને આવેલો એક આયોજન જે ખરી તે સક્રિય કર્યું. અમે टीम की खुशी तो बहुत है, अब जीत गए पहली टूर्नामेंट, अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है. खलीफा समाज इस तरह खेलता रहे. લાયન્સ ક્લબ નવસારી ડાયમંડ દ્વારા સંકલ્પથી સિદ્ધિ ભવ્ય મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના મોટિવેશનલ કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. લાયન્સ ક્લબ નવસારી ડાયમંડ દ્વારા ટાટા હોલમાં બોર્ડની પરીક્ષાને લઈને ભવ્ય મોટિવેશન સેમિનાર યોજાયો હતો. સંકલ્પથી સિદ્ધિના આ કાર્યક્રમમાં અશોકભાઈ ધોરાજીયા, લાયન ડૉક્ટર અશોક દેસાઈ, મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર, લાયન્સના ઝોન ચેરમેન કેયુર વસી તેમજ નવસારી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવી તેની ટિપ્સ આપવામાં આવી હતી. આ સેમિનારમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લાયન્સ ક્લબ નવસારી ડાયમંડ એક નવી ક્લબ ઊભી થઈ છે નવસારીમાં અને છેલ્લા 6 મહિનાથી ઘણી સારી પ્રવૃત્તિઓ કરે છે. આજે બીજી વાર છોકરાઓ માટે કેરિયર ગાઈડન્સ અને મોટિવેશનલ પ્રોગ્રામ પારુલ યુનિવર્સિટી અને સુરતના એક મોટિવેશનલ સ્પીકર છે અશોકભાઈ ગુજ્જર, એમના જોડે ટાઈપ કરીને આખો હોલ ફૂલ છે. એમાં છોકરાઓને નેક્સ્ટ બોર્ડની એક્ઝામમાં ફીવર હોય છે, ગભરાટ હોય છે, કેવી રીતે ભગાવવાનો, કેવી રીતે સારા માર્ક્સ સ્કોર કરવાના, આગળ ફ્યુચરમાં શું શું સારું કરી શકાય, કઈ કઈ લાઇન્સ છે એમના માટે. તો 9th, 10th, 11th અને 12th વાળા છોકરાઓ માટે આજે બીજી વાર પ્રોગ્રામ રાખ્યો છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે આવનાર માર્ચ 2019ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે અને એક્ઝામ ફોબિયામાંથી બહાર નીકળે અને એ લોકો સારામાં સારું માર્ગદર્શન મેળવે એ હેતુથી આજે આ સંકલ્પથી સિદ્ધિનો કાર્યક્રમ રાખેલ છે. એમાં
અમારી શાળાના વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપનાર છે એ સૌ મિત્રો અને વક્તા, અને અમને એનાથી લાભ એ થશે કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવી શકે, એ લોકો સારી જગ્યાએ એડમિશન મેળવી શકે અને ભવિષ્યમાં એક ઉત્કૃષ્ટ અને સારા નાગરિકો બની શકે. ધોરણ 10 અને 12ના જે બોર્ડના વિદ્યાર્થીઓ જે આગામી 7 માર્ચથી જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એ બાળકોને એક સાચી સમજ મળી રહે કે આટલા 50 દિવસ જેટલા સમયગાળાની અંદર કેવી રીતે તૈયારી કરે, જેથી કરીને આગામી પરીક્ષાની અંદર ખૂબ સારો એવો સ્કોર કરે અને ખૂબ સારું એવું પરિણામ હાંસિલ કરે. જેની અંદર આજના પ્રોગ્રામમાં બાળકોને અલગ અલગ ટેકનિક્સ કે લાંબા પ્રશ્નો કેવી રીતે યાદ રાખવા, ટૂંકા પ્રશ્નો કેવી રીતે યાદ રાખવા, MCQની સાથે ફાઇટ કરી અને કેવી રીતે આપના રિઝલ્ટની અંદર મેદાન કરવું, એ બધી જ બાબતોનું આજના પ્રોગ્રામની અંદર સંકલન કરેલું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના પ્રોજેક્ટને અપાઈ રહેલો આખરી ઓપ. સાંસદ અને ધારાસભ્યોએ લીધેલી મુલાકાત. પાલિકા દ્વારા ટીપીના રોડને ખુલ્લો કરવાની કામગીરીનો કરેલો આરંભ. અસરગ્રસ્તો માટે કરેલી વૈકલ્પિક વ્યવસ્થા. ખુશાલભાઈ ફાઉન્ડેશન દ્વારા 100 કોમ્પ્યુટરની આપેલી ભેટ. વિદ્યાર્થીઓમાં પ્રસરેલી ખુશીની લહેર. ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા યોજાયેલો દોરા યજ્ઞ. જોખમી દોરાનો કરાયેલો નાશ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.